ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગળના 3 લેક્ચરની અંદર આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ની અંદર જેડબલ્યુ મેન્સના ફંક્શનના કેટલાક પ્રદેશને લગતા પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ। આજના લેક્ચરની અંદર જી મેન્સ પાર્ટ 4 જેમાં કેટલાક વિસ્તારના પ્રશ્નો જોઈશું। પ્રશ્ન નંબર 36 fx = 4 - x / x - 4 વિધેય આપેલ છે જેનો વિસ્તાર મેળવવો છે। તો ચાલો વિસ્તાર એટલે શું? તો આપણે જાણીએ છીએ કે x નો ગણ એટલે પ્રદેશ અને fx એટલે કે વિધેય f નું x આગળનું મૂલ્યનો ગણ એટલે વિસ્તાર। એનો મતલબ કે અહીં આગળ fx ના મૂલ્યનો ગણ મેળવવો છે। તો ચાલો અહીં આગળ જોતા fx 4 - x / x - 4 એટલે કે અંશમાં એક સુરેખ બહુપદી અને છેદમાં એક સુરેખ બહુપદી આપી છે, પણ બંને જોતા તમને લાગે છે કે બંને એક જ સુરેખ બહુપદી હોય? થોડી અલગ પડે છે। તો માઈનસ કોમન લેવામાં આવે તો અંશની અંદર માઈનસ છે પ્લસ થશે અને પ્લસ છે માઈનસ થશે એટલે x - 4 upon x - 4। ચલો હવે એક જ દેખાય છે તો અંશ અને છેદની અંદર સુરેખ બહુપદી કેન્સલ થશે તો બાકી શું બચ્યું? -1। જો fx = -1 એટલે કે અચળ હોય તો આવા વિધેયને આપણે અચળ વિધેય તરીકે ઓળખીએ છીએ અને અચળ વિધેયનો વિસ્તાર એ એકાકી ગણ હોય છે। ધેરફોર આપેલ વિધેયનો વિસ્તાર એકાકી ગણમાં -1 થશે। પ્રશ્ન નંબર 37 fx = વર્ગમૂળની અંદર x - 1 આપેલ વિધેયનો વિસ્તાર મેળવવો છે। તો અગાઉના લેક્ચરોની અંદર આપણે જોઈ ચૂક્યા કે કોઈ પણ વિધેય એ વર્ગમૂળની અંદર હોય તો તે વિધેયનો વિસ્તાર greater or equal to 0 થશે। એનો મતલબ કે અહીં આગળ x - 1 એ વર્ગમૂળની અંદર આપેલો હોવાથી x - 1 greater or equal to 0 પૂછ્યું। ક્યાં સુધી? greater or equal to ક્યાં સુધી? તો greater than ધન ઇન્ફાઇનાઇટ એટલે કે x - 1 નો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ 0 થી ધન ઇન્ફાઇનાઇટ થશે, 0 થી ધન ઇન્ફાઇનાઇટ થશે। પરંતુ આ વિધેય એ વર્ગમૂળની અંદર છે અને વર્ગમૂળ એ કેવું વિધેય છે? તો fx = વર્ગમૂળમાં x જેનો આલેખ જોવામાં આવે તો ઉગમ બિંદુમાંથી પાસ થઈ આમ વધતો જશે એટલે વિધેય કેવું છે? વધતું। અને આપણે જાણીએ છીએ કે વધતું વિધેય હોય તો અસમતામાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે વર્ગમૂળ લેવામાં આવે તો વર્ગમૂળમાં ઇન્ફાઇનાઇટ ગ્રેટર ધેન વર્ગમૂળની અંદર x - 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ વર્ગમૂળમાં 0। આપણે જાણીએ છીએ કે ઇન્ફાઇનાઇટ નું વર્ગમૂળ ઇન્ફાઇનાઇટ થશે ગ્રેટર ધેન વર્ગમૂળમાં x - 1 એટલે કે fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 નું વર્ગમૂળ થશે 0। ધેરફોર આપેલ વિધેયનો વિસ્તાર મતલબ fx નો ગણ વિસ્તાર સમૃદ્ધ અંતરાલ 0 થી ધન ઇન્ફાઇનાઇટ વિવૃત અંતરાલ થશે। પ્રશ્ન નંબર 38 fx = 2 - માન x - 5 ટેમ્પલેટ્સ ની અંદર 38 માં પ્રશ્નની અંદર મિસ્ટેક છે જે જોઈ લેવી। જે 2 *
मान x - 5 છપાયેલું છે, પરંતુ સાચી રકમ છે 2 માઈનસ मान x - 5. ચલો તો આપણે પહેલા પણ કહી ચૂકેલા છીએ કે જ્યારે પણ આપણને માનાંક વિધેય જોવા મળે ત્યારે માન દૂર કરવું પડે, અને એ દૂર કરવા માટે આપણે હંમેશા માનાંકમાં જે કંઈ બી હોય x - 5 = 0 લઈએ છીએ. એનો મતલબ કે x ની કિંમત મળશે 5. તો 5 માટે આપણે વિકલ્પો પાડીશું કે x ≥ 5 અને x <5. તો x ≥ 5 મૂકવામાં આવે તો x - 5 શું થશે? 0. તો આના માટે વિચારીએ તો માન x - 5 = x - 5 થશે. કેમ કે અંદર ધન થશે, અને ધન થશે તો તેની પર માનાંકની કોઈ અસર થતી નથી. તેવી જ રીતે જો આના વિશે વિચારીએ તો આ લઈએ તો માન x - 5 5 થી નાની સંખ્યા કોઈ મૂકો તો કેવી થશે? માઈનસ થશે, અને માઈનસ થાય તો માઈનસ x - 5 લેવું પડે. ચલો તો અહીં આગળ આપણે માનાંક દૂર કરીએ તો 2 માઈનસ જો કન્ડિશન x > ≤ 5 લેવામાં આવે તો આપણે જોઈ ચૂક્યા કે માન x - 5 બરાબર શું થશે? x - 5. તો ચલો x - 5 એમ નહીં. બીજો વિકલ્પ x < 5 હોય તો માન x - 5 બરાબર શું થશે? માઈનસ થશે. તો 2 માઈનસ હતું અને માઈનસ થશે એટલે કે પ્લસ થશે x - 5. ચલો આનું સોલ્યુશન આપીએ તો 2 બ્રેકેટ છોડીએ તો -x - -5 x > 5 માટે 2 + x - 5 x < 5 માટે. ચલો હજુ સાદું થશે 2 + 5 કેટલા થાય? 7 7 - x ક્યારે? x > 5 માટે 2 - 5 એટલે કે -3 તો x - 3 x < 5 માટે. હવે જો જોવામાં આવે તો આપેલ વિધેયનો વિસ્તાર શોધવો છે, તો વિસ્તાર શોધવા માટે fx નો ગણ જોઈએ, અને fx નો ગણ જો 5x 5 અથવા 5 થી મોટા માટે વિચારીએ તો સૌથી નાની સંખ્યા કઈ? 5. આ 5 ને તમે અહીંયા મૂકી દો તો મૂલ્ય કેટલું થશે? 2. 5 થી મોટી સંખ્યાઓ મૂકશો, જેમ કે 6 મૂકીએ, 6 મૂકીએ કેટલા થશે? 1. મતલબ ઘટતું જશે. તો મેક્સિમમ મૂલ્ય કેટલું થશે? તો મેક્સિમમ મૂલ્ય 5 મૂકવાથી થશે. મેક્સિમમ મૂલ્ય 5 મૂકવાથી થશે. કેટલું? 2. એટલે 2 અથવા 2 થી નાનું. 2 અથવા 2 થી નાનું. ચલો અહીં આગળ આપણે મૂલ્ય કેટલું મૂકી શકીએ? તો fx તો fx < 2 ક્યારે? x > 5 લઈએ ત્યારે. પરંતુ x < 5 લેવામાં આવે તો તમે જો 5 મૂકો, 5 મૂકશો તો 2 થશે. એનાથી નાની સંખ્યા 4 મૂકશો તો 1 થશે. મતલબ 2 થી ઘટશે, પરંતુ 5 હતા ને ઇક્વલ નથી તો 5 ના મૂકી શકીએ, મતલબ 5 થી નાની સંખ્યા આવે. તો અહીંયા 2 ના આવે, 2 થી નાની સંખ્યા આવે. એનો મતલબ કે અહીંયા આગળ fx < 2 મળશે. મતલબ આપણી પાસે fx 2 મળે, અને બંનેનો યોગ એટલે આપેલ વિધેયનો વિસ્તાર. તો બંનેનો યોગ કેવી રીતના કરશો? બંનેનો યોગ કેવી રીતના કરશો? આ તો આમાં આવી fx < 2 તો અંદર આવી ગયા છે, તો બંનેનો યોગ શું થયો? બંને એક જ છે, ખાલી 2 વધારાના થશે તો 2 અંદર લઈ લઈશું. ધેરફોર આપેલ વિધેયનો વિસ્તાર 2 અથવા 2 થી નાના -∞ સુધી. 2 અથવા 2 થી નાના -∞ સુધી થશે. જોરદાર પ્રશ્ન નંબર 39.
f પ્રોબ સમૃદ્ધ અંતરાલ 2 થી ધન ઇન્ફાઇનાઇટ પ્રદેશ પર વ્યાખ્યાયિત છે, જેનો સહપ્રદેશ R છે. fx એ દ્વિઘાત બહુપદી છે x² - 4x + 5. હવે આ વિધેયનો વિસ્તાર શોધવો છે, અને જ્યારે પણ દ્વિઘાત બહુપદી હોય તો તે વિધેયનો વિસ્તાર શોધવા માટે હંમેશા કાયમ માટે વસ્તુ યાદ રાખીશું કે ડિસિઝન લેવા માટે કોઈપણનો વર્ગ હોવો જોઈએ. જેમ કે x માટે આપણે ડિસિઝન લઈ શકતા નથી, જેમ કે x એટલે કોઈપણ વાસ્તવિક સંખ્યાઓ, પરંતુ x નો વર્ગ લઈએ તો ડિસિઝન લઈ શકીએ. કેવું કે આનું મૂલ્ય એ હંમેશા 0 અથવા 0 થી મોટી, મતલબ ધન સંખ્યાઓ. હવે જો એની સાથે હું +1 કરું તો x² + 1 તો પણ ડિસિઝન લઈ શકીએ. કેમ કે x² ની કિંમત 0 અથવા 0 થી મોટી ધન સંખ્યાઓ. જો 0 મૂકવામાં આવે તો 0 + 1 એટલે નાનામાં નાની સંખ્યા 1 થશે, અથવા x² એ કોઈ પણ ધન સંખ્યા હશે તો 1 માં એડ થશે એટલે મોટી થશે, મતલબ greater or equal to 1 થશે. આ જ રીતે x² - 5 લેવામાં આવે તો જો x² 0 થશે તો -5 થશે, અને x² કરતા કોઈ પણ ધન સંખ્યા થશે x² 0 કરતા તો -5 થી મોટી થશે. ટૂંકમાં કોઈ પણ ડિસિઝન લેવું હોય તો આપણે ક્યાંથી લઈ શકીએ તો વર્ગ હોવો જોઈએ. તો અહીં આગળ વર્ગ છે, પણ સાથે સાથે બીજો ચલ પણ એવો છે કે જેને વર્ગ નથી, તો ડિસિઝન લઈ શકાય નહીં. તો આપણે આને એવા સ્વરૂપમાં ટ્રાન્સફર કરીએ કે જે કોઈનો વર્ગ. તો એ ટ્રાન્સફર કરવા માટે શ્રીધર આચાર્યએ આપણને પૂર્ણ વર્ગ પદાવલીની રીત આપેલી છે. તો એ પદાવલી બનાવવા માટે પ્રથમ પદ એ પૂર્ણ વર્ગ પદ છે તેમ માની લઈશું, બીજું પદ એ મધ્યમ પદ છે તેમ માની લઈશું, અને અંતિમ પદ આગળના ધોરણોમાં તમે શીખી ગયા છો તે અનુસાર અંતિમ પદનું સૂત્ર ± મધ્યમ પદનો વર્ગ / 4 ગુણ્યા પ્રથમ પદ. ચલો બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે કે -4x નો વર્ગ કેટલો થશે? -નો વર્ગ પ્લસ થાય 4 નો વર્ગ 16 થશે, x નો વર્ગ x² એટલે કે 16x² અપોન 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે x² into x². x² કેન્સલ થશે, 4 × 16 બરાબર 4. તો ચલો અંતિમ પદ શું મળ્યું? 4. અંતિમ પદ હંમેશા પૂર્ણ વર્ગ હોય સાથે પ્લસ હોય, તો પ્લસ લઈશું +4. વધારાના લીધા હોવાથી માઈનસ કરીશું 4, પરંતુ જે હશે એ તો લેવું જ પડશે એટલે કે +5. હવે આ ત્રણ પદને ભેગા કરી બહુપદી જુઓ તો પૂર્ણ વર્ગ બહુપદી મળી. પૂર્ણ વર્ગ બહુપદીના વર્ષોથી આપણે અવયવ પાડતા આવ્યા છીએ. પહેલા પદનું વર્ગમૂળ x, મધ્યમ પદનું ચિહ્ન માઈનસ, અંતિમ પદનું વર્ગમૂળ 2 આખાનો વર્ગ. ચલ તો વર્ગમાં લાવવું તો આપણે વર્ગમાં લાવી દઈએ, પરંતુ એ લાવતા જે બાકીના પદોમાં ફેરફાર થશે જેનું સાદુરૂપ આપવું પડે, એટલે કે -4 + 5 કેટલા થશે? +1. ચલ હવે આ સ્વરૂપ જોવા મળે છે, તો આ સ્વરૂપમાં આપણે લાવી દઈએ. હવે શું તો આપણે કહી શકીએ કે સ્પષ્ટ છે કે શું સ્પષ્ટ છે કે x - 2 નો વર્ગ એ વર્ગ હોવાથી એનું મૂલ્ય 0 અથવા ધન સંખ્યા થશે. હવે બંને બાજુ 1 પ્લસ કરવામાં આવે તો x - 2 નો વર્ગ greater or equal to +1 કરવામાં આવે તો +1 greater or equal to 0 + 1 એટલે 1 થશે. અને આ કે કોનું સ્વરૂપ હતું? તો fx નું, મતલબ fx greater or equal to 1, મતલબ 1 અથવા 1 થી મોટા ધન ઇન્ફાઇનાઇટ સુધી. therefore આપેલ વિધેય f નો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ 1 થી ધન ઇન્ફાઇનાઇટ થશે. प्रश्न नंबर 40 fx = x² - x / x² + x. અંશ અને છેદની બહુપદીમાં જોઈએ તો બંને પદોમાં x કોમન જોવા મળે છે.
તો ચાલો એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવા માટે અંશમાંથી x કોમન લઈએ તો બાકી શું બચશે x - 1, છેદમાં x કોમન લઈએ તો શું બાકી બચશે x + 2, છેદમાં x છે એનો મતલબ કે x ≠ 0. ચલો x કેન્સલ થશે તો અતિ સંક્ષિપ્ત રૂપ થયું x - 1 / x + 2. તો આ જે આપણને સમય વિધેય આપેલ છે જેનો વિસ્તાર શોધવો છે અને વિસ્તાર શોધવાની મેથડ આપણે શીખી ગયા છીએ fx = શું લેતા હતા y. ચલો આ x + 2 ને y સાથે ગુણીએ તો xy + 2y = x - 1 થશે. x વાળા પદો એક તરફ કરીએ તો xy ને હું સામે લઈ જાઉં, x એમને એમ રાખું, આ xy સામે જશે તો -xy થશે, 2y એમને એમ રહેશે, આ -1 આ બાજુ આવશે તો +1 થશે. ચલો હવે આ બંને પદમાંથી x કોમન લો તો શું બાકી બચશે 1 - y, સામે 2y + 1. હવે x ની કરતા કરીએ તો 2y + 1 અપોન ભાગાકારમાં જશે 1 - y. ચલો x = 2y + 1 અપોન 1 - y. આપણે જાણીએ છીએ કે y એટલે fx અને fx નો ગણ એટલે y નો ગણ અને y નો ગણ એટલે વિસ્તાર. તો અહીં 1 - y છેદમાં છે એનો મતલબ છે 0 ના હોવો જોઈએ, તો y ≠ 1, y 1 નથી. સાથે સાથે આપણે અહીંયા જોયું કે x એ 0 નથી, x 0 નથી તથા x 0 નથી અને x એટલે શું તો 2y + 1 અપોન 1 - y એટલે કે 2y + 1 અપોન 1 - y is not equal to 0. આ સામે જશે તો 2y + 1 is not equal to 0. એનો મતલબ કે y is not equal to -1/2. मतलब y એ આખો r આવશે વાસ્તવિક સંખ્યા ગણ. તો therefore વિધેય નો વિસ્તાર એ આખો વાસ્તવિક સંખ્યા ગણ r આવશે, પરંતુ એની અંદર બે સંખ્યાઓ એટલે કે y બરાબર 1 નથી અને y બરાબર -1/2 નથી. તો આ r માંથી બે સંખ્યાઓ માઈનસ કરવી પડે, કઈ તો -1/2 અને 1. એટલે કે આપેલ વિધેય f નો વિસ્તાર થશે r માઈનસ ગણમાં -1/2 અને 1. प्रश्न नंबर 41 fx = x² + x + 2 upon x² + x + 1. અહીં પણ એક સમય વિધેય આપેલ છે જેનો વિસ્તાર શોધવો છે. જેમ 40મા પ્રશ્નની અંદર આપણે સમય વિધેયનો વિસ્તાર શોધવાની મેથડ શીખી ગયા, તેવી જ રીતે અહીં પણ fx = y લઈ લઈશું. તો y = x² + x + 2 upon x² + x + 1. चलो छेदમાં રહેલી બહુપદીને y સાથે ગુણીએ તો x2y + xy + y is equal to x2 + x + 2 થશે. હવે એને દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપમાં ગોઠવીએ તો x2y અને અહીંયા x2, આ x2 ને આ બાજુ લઈશું તો માઈનસ થશે. x2y - x2 માંથી x2 કોમન લઈએ તો બાકી બચશે y - 1 x2 કોમન. ચલો આ બે પદમાં તેવી જ રીતે xy અને x જોઈએ તો x ના આ બાજુ લેશો માઈનસ થશે અને બંનેમાંથી x કોમન લેશો તો બાકી બચશે y - 1 તો પ્લસ y - 1 x. અને એ જ રીતે અચળ પદ પ્લસ y બે આ બાજુ આવશે એટલે -2 = 0. આ થઈ ગઈ x ચલમાં દ્વિઘાત બહુપદી. ચલો દ્વિઘાત બહુપદીની અંદર આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદી ત્યારે જ શક્ય બની શકે કે જ્યારે x² નો સહગુણક 0 ના હોય. એટલે કે અહીં આગળ y - 1 is not equal to 0.
જો x2 જ ન હોય તો દ્વિઘાત બહુપદી કહી શકાય નહીં. એટલે x2 ના અસ્તિત્વ માટે એનો સહગુણક એ 0 ના હોવો જોઈએ. મતલબ y - 1 is not equal to 0, તો y is not equal to 1. એટલે એક તો બાબત ફિક્સ થઈ ગઈ કે y એટલે fx અને fx નો ગણ એટલે વિસ્તાર. તો વિસ્તારની અંદર 1 નથી એ આપણે ધ્યાનમાં રાખીશું. વિસ્તારમાં 1 નથી એ ધ્યાન રાખીશું. સાથે સાથે દ્વિઘાત બહુપદીની અંદર આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય, ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો વાસ્તવિક બીજનું અસ્તિત્વ હોય. તો ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જો દ્વિઘાત બહુપદી અસ્તિત્વ ધરાવે છે તો ડેલ્ટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જેનું સૂત્ર થાય b² - 4ac ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. अब b² એટલે b એટલે કોણ? તો x નો સહગુણક મતલબ y - 1 નો વર્ગ -4a એટલે x² નો સહગુણક y - 1 into c એટલે કે અચળ પદ y - 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચલો વિસ્તરણ કરીએ તો y² - 2y + 1 -4 ને અંદર ગુણતા પહેલા આ બંને અવયવનો ગુણાકાર કરી લઈએ તો -4 એમના એમ. આ બંનેનો ગુણાકાર થશે y² -1 - 2 એટલે કે -3y નો ગુણાકાર +2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચલો આગળ જોઈએ તો y² - 2y + 1 -4 ને અંદર ગુણી દો -4y² -12y -8 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે સાદુરૂપ આપીએ તો y² વાળા પદો કેટલા જોવા મળે છે? 2 -4y² અને +y² તો થશે -3y². y વાળા પદો કેટલા જોવા મળે છે? તો 12y -2y +12y તો +10y -8 + 1 તો -7 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. છે આગળ જોઈએ તો y² વાળું પદ માઈનસ છે તો આપણે એ પ્લસ બનાવવા માટે બંને બાજુ માઈનસ ગુણીએ અને અસમતાની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે બંને બાજુ માઈનસ ગુણવામાં આવે મતલબ માઈનસ ગુણવામાં આવે તો અસમતા બદલાય છે. તો માઈનસ ગુણીએ તો 3y² પ્લસ થશે -10y +7 અસમતા બદલાશે એટલે કે લેસ ઓર ઇક્વલ ટુ 0 થશે. ચલો હવે આ પણ એક દ્વિઘાત બહુપદી છે પરંતુ ચલ y છે તો એના બે અવયવ પડશે. કયા પડે જુઓ y² નો સહગુણક 3 અને અચળ પદ 7 તો 7 તરી 21 કેવા 21 +21 ના એવા બે ભાગ પાડો પ્લસ ગુણાકાર પ્લસ હોય તો સરવાળો ભાગોનો સરવાળો એ કેટલો થશે 10 તો ભાગ પાડીએ 1 21 ન પડે 2 ભાગ ચાલે નહીં 3 3 સીતા 21 3 1 3 7 ને 3 કેટલા થાય 10 મતલબ બે ભાગ પડશે 3 અને 7. ચલ પ્લસ છે તો બંને ભાગનું ચિહ્ન એ શું આવશે મધ્યમ પદનું ચિહ્ન એટલે કે બંને માઈનસ. y² નો સહગુણક 1 નથી તો સીધે સીધા અવયવ ન પડે એટલે કે -10 ના બે ભાગ પડશે -3y અને -7y. ચલો તો લખી નાખીએ 3y1 -3y -7y +7 લેસ ઓર ઇક્વલ ટુ 0. ચલો પહેલા બે માંથી કોમન લઈએ તો 3y કોમન નીકળશે બાકી રહેશે y -1. બાકીના બે માંથી કોમન લઈએ તો -7 બાકી રહેશે y -1 લેસ ઓર ઇક્વલ ટુ 0. પાછા બંને પદોમાંથી કોમન લઈશું તો y -1 બાકી રહેશે 3y -7 લેસ ઓર ઇક્વલ ટુ 0. તો અસમતાની અંદર શીખી ગયા યાદ કરો કે x - a * x - b લેસ ઓર ઇક્વલ ટુ 0 હોય જ્યાં a <b હોય તો તેનો ઉકેલ થશે a લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ b. તો આ જ નોટ પ્રમાણે અહીં ચેક કરીએ તો ઉકેલ શું થશે
તો 1 અને 7 1 અને 7 હજી તો વ્યાપક સ્વરૂપ ગોઠવેલું નથી તો y - 1 આ 3 અહીંયા ન હોવા જોઈએ x x જ તો એમ y y જ હોવો જોઈએ તો 3 વડે ભાગી દો y - 7/3 લેસ ઓર ઇક્વલ ટુ 0. ચલો હવે વ્યાપક સ્વરૂપમાં ગોઠવાઈ તો 1 અને 7/3 માં નાના કોણ એક નાના 7/3 મોટા થશે મતલબ આના પ્રમાણે ઉકેલ જોઈએ તો ઉકેલ શું થાય તો નાની સંખ્યા પહેલા એટલે કે 1 લેસ ઓર ઇક્વલ ટુ y લેસ ઓર ઇક્વલ ટુ 7/3 એટલે કે આ ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો વિસ્તાર શું આવશે 1 થી 7/3 સમૃદ્ધ અંતરાલ પરંતુ અહીં આગળ આપણે જોઈ ગયા કે આની અંદર એકનો સમાવેશ થતો નથી એક નથી તો પરંતુ y is not equal to 1 and therefore આપેલ વિધેયનો વિસ્તાર વિવૃત અંતરાલ 1 થી 7/3 સમૃદ્ધ અંતરાલ થશે. प्रश्न नंबर 42 f of x is equal to 7 - x p x - 3 જેનો વિસ્તાર શોધવો છે. આગળના લેક્ચરની અંદર આપણે આ જ વિધેયનો પ્રદેશ શોધી ચૂક્યા છીએ. ત્યાં આગળ આપણે જોયું પરમ્યુટેશન જેનું સૂત્ર p પરથી npr याद करो n फैक्टोरियल अपॉन n माइनस r फैक्टोरियल અને તેવી જ રીતે કોમ્યુનિકેશન એનું સૂત્ર જોઈતું ncr n ફેક્ટોરિयल अपॉन n माइनस r फैक्टोरियल into r फैक्टोरियल चलो n फैक्टोरियल अपॉन n माइनस r फैक्टोरियल એટલે NPR तो NCR is equal to NPR upon R factorial પણ કહી શકાય એટલે કે પરમ્યુટેશન અને કોમ્યુનિકેશન બંનેમાં સંબંધ શું છે તો એ સંબંધનું સૂત્ર થયું પરંતુ આ ત્રણેય સૂત્રોની અંદર જે n અને r છે એની કન્ડિશન શું છે તો કન્ડિશન 0 less or equal to r less or equal to n જ્યાં r અને n એ ધન પૂર્ણાંક છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ વસ્તુ આપણે અગાઉના લેક્ચરની અંદર આ જ વિધેયનો પ્રદેશ શોધવાનો હતો ત્યારે આપણે જોઈ ચૂક્યા છીએ. હવે અહીં આપણે આ વિધેયનો વિસ્તાર શોધવો છે તો વિસ્તાર શોધવા માટે પ્રદેશ તો જોઈશે સીધો વિસ્તાર શોધી શકાશે નહીં આ પ્રકારના વિધેયમાં. તો એ પ્રદેશ શોધવા માટે સૌપ્રથમ આને NPR સાથે સરખાઈ દો મતલબ આની સાથે સરખાઈ દો તો NPR સાથે સરખાવતા n કોણ થશે અને r કોણ થશે તો અહીંયા n કોણ થશે n બરાબર 7 - x અને r કોણ થશે r કોણ થશે x - चलो n અને r મળી ગયું. કન્ડિશન જુઓ બંનેની કન્ડિશન શું છે તો કન્ડિશન 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ઓર ઇક્વલ ટુ n અને r અને n કોણ છે તો એમને અહીં મૂકી દઈએ તો 0 લેસ ઓર ઇક્વલ ટુ r r એટલે કે x - 3 લેસ ઓર ઇક્વલ ટુ n n એટલે કે 7 - x ચલો તો અહીં પ્રશ્ન હતો ક્રમચય સંચયમાં શરૂઆત થઈ સંબંધ અને વિધેયમાં મતલબ વિધેયની શરૂઆત થઈ ક્રમચય સંચયમાં ગયા ક્રમચય સંચયમાંથી હવે અસમતામાં જઈશું તો અસમતા પ્રમાણે બંને અલગ કરવામાં આવે તો આપણે લખી શકીએ 0 લેસ ઓર ઇક્વલ ટુ x - 3 અથવા x - 3 લેસ ઓર ઇક્વલ ટુ 7 - x તો આ ત્રણને હું આ બાદ લઈ લઉં તો માઈનસ ના પ્લસ થશે 3 લેસ ઓર ઇક્વલ ટુ x મતલબ x ની કિંમત 3 અથવા 3 થી મોટી થશે.
અહીં આગળ જોઈએ તો -x, એના આગળ દઈશું તો +x થશે. અહીંયા ઓલરેડી એક x હતા, x અને x કેટલા થશે 2x. આ -3 ને હું સામે લઈશ તો 7 પ્લસ છે 3 પ્લસ થશે એટલે કે 10 થશે. ચલો x સાથે 2 ગુણાકારમાં છે તો બંને સાઈડ 2 વડે ભાગાકાર કરીએ તો x = 5. એનો મતલબ કે આ x એ 3 અથવા 3 થી મોટા હતા, અહીં આગળ x 5 અથવા 5 થી મોટા મળ્યા, 5 અથવા 5 થી નાના મળ્યા. બંને વચ્ચે અથવા છે, મતલબ x 3 થી શરૂ કરી અને 5 સુધી ગમે ત્યાં હોઈ શકે. તો ભેગા લખી દઈએ તો 3 ≤ x ≤ 5. પરંતુ કન્ડિશનમાં જુઓ કે r અને n કોણ છે? પ્રાકૃતિક સંખ્યા, ધન પૂર્ણાંક સંખ્યા. અને ધન પૂર્ણાંક સંખ્યા ક્યારે હોય તો અહીં બંને પૂર્ણાંક છે એની સાથે બાદબાકી કે સરવાળો, પૂર્ણાંક સાથે વધતો જ પૂર્ણાંક આવે. મતલબ 3 અથવા 5 કે તેમની વચ્ચે આવતા પૂર્ણાંકો લેવામાં આવે તો આપણે કહીશું કે પરંતુ x belongs to n જોઈએ, એટલે કે x ની શક્ય કિંમતનો ગણ, શક્ય કિંમત તો કઈ થશે? તો એક તો 3 થશે, 3 અને 5 વચ્ચેની 4 થશે અને 5 થશે. therefore f નો પ્રદેશ જો કહેવામાં આવે તો પ્રદેશ કયો થશે? x નો ગણ 3, 4 અને 5. પરંતુ અહીં આગળ શું શોધવું છે? તો આપેલ વિધેયનો વિસ્તાર. વિસ્તાર એટલે શું? વિધેય f નું x આગળનું મૂલ્ય. એનો મતલબ કે વિધેય f નું પ્રદેશના ઘટકો 3 આગળનું મૂલ્ય, 4 આગળનું મૂલ્ય અને 5 આગળનું મૂલ્ય, એ શું આપે? વિસ્તાર. તો ચાલો x બરાબર 3 લેવામાં આવે તો x બરાબર 3 લઈ લો તો અહીં f(3) શું થશે? તો f(3) શું થશે? is equal to 7 minus 3. 7 માંથી 3 માઈનસ કરો તો કેટલા થાય? 7 માંથી 3 માઈનસ કરો તો કેટલા થાય? 4. p 7 માંથી x માંથી મતલબ 3 એટલે x કોણ હતા? 3. 3 માંથી 3 માઈનસ કરો તો કેટલા થશે? 0. મતલબ 4p0. 4p0 એટલે સૂત્ર પ્રમાણે 4 ફેક્ટોરિયલ upon 4 minus 0 એટલે 4 ફેક્ટોરિયલ કેન્સલ થાય એટલે કેટલા આવે? 1. વિધેય f નું 3 આગળનું મૂલ્ય કેટલું થશે? 1. આ જ રીતે 4 આગળનું મૂલ્ય જોઈએ તો x બરાબર 4 માટે f(4) ચલ x ની જગ્યાએ 4 મૂકી દઈએ તો 7 માંથી 4 જાય કેટલા? 3. 3p x એટલે કેટલા? 4. 4 - 3 એટલે કેટલા? 1. ચલો સૂત્ર પ્રમાણે જોઈએ તો 3 ફેક્ટોરિયલ upon 3 - 1 એટલે 2 ફેક્ટોરિયલ. સાદુરૂપ આપો તો 3 ફેક્ટોરિયલ એટલે 3 into 2 ફેક્ટોરિયલ, નીચે 2 ફેક્ટોરિયલ કેન્સલ થશે, બાકી બચે 3. આ જ રીતે 5 માટે જોઈએ તો x બરાબર 5 તો f(5) ચલ x ની જગ્યાએ 5 મૂકીએ તો 7 - 5 એટલે કેટલા? 2. 2 - 3 સોરી 5 મૂકીએ x ની જગ્યાએ તો 5 - 3 એટલે કેટલા થશે? p2. ચલ તો 2 ફેક્ટોરિયલ upon 2 - 2 એટલે 0 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 અને 0 ફેક્ટોરિયલ એટલે 1 તો કેટલા આવશે? 2. મતલબ વિધેય f નું 3 આગળનું મૂલ્ય, વિધેય f નું 4 આગળનું મૂલ્ય, વિધેય f નું 5 આગળનું મૂલ્ય કયા થશે? તો 3 આગળનું 1, 4 આગળનું 3 અને 5 આગળનું 2. therefore આપેલ વિધેયનો વિસ્તાર એ મૂલ્યોનો ગણ એટલે કે 1, 2, 3 થશે. આ થશે અહીં આપેલ વિધેયનો વિસ્તાર. प्रश्न नंबर 43 fx = x घन - x square + 4x + 2 sin inverse x. આપેલ વિધેય f એ સમૃદ્ધ અંતરાલ 0 થી 1 પ્રદેશ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. આ વાસ્તવિક વિધેયનો વિસ્તાર મેળવવો છે.
તો ચાલો 0 થી 1 ની અંદર આપણે જોઈએ તો 0 થી 1 ની અંદર x ઘન x સ્ક્વેર x કે sin ઇન્વર્સ x તો આ બધા જ વિધેય એ વત્તા વિધેય છે અને વત્તા વિધેય હોય તો એની અસમતામાં કોઈ ફેરફાર થતો નથી મતલબ 0 માટે જે મૂલ્ય મળશે f(0) અને 1 માટે જે મૂલ્ય મળશે f(1) એ એનો વિસ્તાર થશે ફરીથી વાત કરું છું કે 0 થી 1 ની વચ્ચેની વાત છે સમૃદ્ધ અંતરાલ 0 થી 1 પર x ઘન x સ્ક્વેર 4x કે 2 sin ઇન્વર્સ x એની અંદર x ઘન x સ્ક્વેર x sin ઇન્વર્સ x એ વત્તા વિધેય છે વત્તા વિધેય હોય તો નાનાનું મૂલ્ય નાનું રહેશે મોટાનું મૂલ્ય મોટું રહેશે મૂલ્યનો ગણ એ એનો વિસ્તાર થશે તો ચાલો એ જોઈએ તો વિધેય f નું 0 આગળનું મૂલ્ય શું થશે તો 0 નો ઘન -0 નો વર્ગ +4 * 0 +2 sin ઇન્વર્સ 0 is equal to 0 નો ઘન 0 0 0 +2 sin ઇન્વર્સ 0 sin ના કયા ખૂણા માટે 0 થશે તો sin 0 આગળ 0 થશે sin 0 આગળ 0 થશે मतलब ना तो 0 થઈ 2 sin ઇન્વર્સ sin 0 is equal to 2 sin ઇન્વર્સ sin 0 0 એના પ્રદેશમાં છે sin ના પ્રદેશમાં છે मतलब sin ઇન્વર્સ sin 0 is equal to થશે 0 તો 0 સાથે ગુણાકારમાં 2 છે તો થશે 0 ચલો આ જ રીતે વિધેય f નું 1 આગળનું મૂલ્ય જોઈએ તો 1 મૂકી દઈશું 1 નો ઘન -1 નો વર્ગ +4 * 1 +2 sin ઇન્વર્સ 1 ચલો 1 નો ઘન 1 થશે 1 નો વર્ગ 1 થશે +4 * 1 4 થશે +2 sin ઇન્વર્સ ચલો જેમ અહીંયા જોયું કે 0 મૂલ્ય એ sin ના કયા ખૂણા માટે થાય એમ 1 મૂલ્ય એ sin ના કયા ખૂણા માટે થાય તો એકમ વર્તુળ શીખી ગયા sin π/2 માટે થશે ચલો is equal to 1 1 કેન્સલ થશે 4 + 2 sin ઇન્વર્સ sin π/2 તો π/2 એ પણ sin ના પ્રદેશમાં છે sin નો પ્રદેશ આપણે જાણીએ -π/2 થી +π/2 સમૃદ્ધ અંતરાલ તો એમાં π/2 આવી જશે तो 4 + 2 * sin ઇન્વર્સ sin કેન્સલ થઈ જશે π/2 સીધું બહાર આવી જશે is equal to 4 + 2 2 કેન્સલ થયા પાઈ मतलब નાનું મૂલ્ય 0 થશે અને મોટું મૂલ્ય 1 થશે એનો સમૃદ્ધ અંતરાલ એ માંગેલ વિધેયનો વિસ્તાર થશે therefore આપેલ વિધેયનો માંગેલ વિસ્તાર સમૃદ્ધ અંતરાલ 0 થી f(1) કેટલું 4 + π આ એનો વિસ્તાર થશે પ્રશ્ન નંબર 44 fx = 6x + 3x + 6x - x + 3x - x + 2 चलो આ વિધેયનો વિસ્તાર મેળવવો છે તો વિસ્તાર મેળવતા પહેલા આપણને માહિતી હોવી જોઈએ જે આપણે અગાઉ શીખી ગયા છીએ એક વખત ફરીથી જોઈ લો સમાંતર મધ્યક એરિથમેટિક મીન જેને આપણે am કહીએ છીએ અને am નું સૂત્ર a + b/2 a અને b નું સમાંતર મધ્યક એટલે am = a + b/2 તે જ રીતે સમગુણોત્તર મધ્યક જીઓમેટ્રિક મીન GM a અને b નો જીઓમેટ્રિક મીન એટલે વર્ગમૂળમાં ab
અને એ જ રીતે સ્વરિત મધ્યક હાર્મોનિક મીન HM ઇઝ ઇક્વલ ટુ A અને B નો HM એટલે 2AB upon A plus B. ચલો આ ત્રણેય વચ્ચેનું રિલેશન જોઈએ તો સૌથી મોટામાં મોટો મધ્યક એટલે AM ગ્રેટર ઓર ઇક્વલ ટુ એનાથી નાનું GM અને સૌથી નાનું HM. આ ત્રણેય મધ્યકો વચ્ચેનું રિલેશન છે. આ બંનેનું રિલેશન આપણે જોઈએ AM અને GM. તો AM એટલે A plus B by 2 is greater or equal to વર્ગમૂળની અંદર AB. તો જે સરવાળા છે એ ગુણાકારમાં જશે અને આપણે જાણીએ છીએ કે જો બે વિધેય વ્યસ્ત વિધેયો સરવાળામાં હોય અને એને ગુણાકારમાં લઈ જવામાં આવે તો એ બંનેનો ગુણાકાર 1 થાય. જેમ કે આપણે જાણીએ છીએ કે cosec હોય અને જેમ કે 3 હોય અને 1/3 હોય તો એને ગુણાકારમાં લખીએ તો 3 * 1/3 તો બંને કેન્સલ થશે એટલે શું થાય વર્ગમૂળમાં 1. 3 + 1/3 એને 3 પ્લસ અંશમાં લખો તો 3 ઇન્વર્સ લખાશે by 2 greater or equal to 1 થશે. ચલો આ જ પ્રમાણે આપણે અહીં જોઈએ તો 6x 6 - x એકબીજાના વ્યસ્ત જોવા મળે છે. 3x 3 - x વ્યસ્ત જોવા મળે છે પરંતુ બંને સરવાળા સ્વરૂપમાં છે તો સરવાળા સ્વરૂપમાંથી ગુણાકારમાં લઈ જવામાં આવે તો 1 થઈ શકે. ચલો જોઈએ તો 6x + 6 - x જોડી લઈએ. તે જ રીતે 3x + 3 - x જોડી લઈશું +2. ચલો તો અહીં આગળ a + b આ 2 ને હું આમ લઉં તો શું થશે a + b greater or equal to 2 √ ab થશે. તો એ જ રીતે a + b માનીએ તો 2 √ 6x * 6 - x થશે. તેવી જ રીતે અહીં 2 √ 3x * 3 - x થશે +2. ચલો 6x અને 6 - x એ એકબીજાના વ્યસ્ત છે તો ગુણાકાર 1 થશે અને 1 નું વર્ગમૂળ 1 થાય એટલે 2 × 1 એટલે 2 થશે. તેવી જ રીતે 2 થશે અને 2 આપેલા છે. 2 + 2 કેટલા થયા 6. ધ્યાન રાખીશું કે અહીંયા સમતા નથી. કેમ સમતા નથી કે અહીંયા આપણે a + b ની જગ્યાએ ગુણાકારમાં લઈ ગયા એટલે વચ્ચે કોણ હતું અસમતા ગ્રેટર ઓર ઇક્વલ ટુ. તો આમાંથી જ્યારે આપણે આમાં આવીશું ત્યારે અહીં શું આવશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ અને એનું જો સાદુરૂપ આપતા હોય તો ઇક્વલ ટુ આવશે. તો મતલબ શું થયો કે fx greater or equal to 6 થાય. therefore fx greater or equal to 6 અને fx નો ગણ એટલે આપેલ વિધેયનો વિસ્તાર. therefore વિસ્તાર સમૃદ્ધ અંતરાલ 6 થી ધન ઇન્ફાઇનાઇટ થશે. પ્રશ્ન નંબર 45 fx = 2x નો વિસ્તાર શોધવો છે. તો ચાલો જેમ આપણે માનાંક વિધેયની અંદર એવું જોઈ ચૂક્યા છીએ કે fx = માન x આપ્યું તો માન દૂર કરવું પડે. દૂર કરવા માટે આપણે શું કરતા તો x greater or equal to 0 એટલે કે 0 અને ધન સંખ્યા માટે માનાંકની કોઈ અસર થતી નથી એટલે x less than 0 માટે માઈનસ થશે. આ રીતે આપણે માનાંક દૂર કરીએ. એમ ઘાતાંકીય વિધેયમાં પણ આપણે બે બાબત સમજી શકીએ કે જો x greater or equal to 0 હોય તો આપણે અહીંયા 0 મૂકીએ તો 2 ની 0 ઘાત એટલે 1 થશે. એ સિવાય આપણે 0 કરતા કોઈ પણ ધન સંખ્યા મૂકીએ તો જવાબ ધન આવશે. મતલબ અહીં 0 આવશે નહીં તો
આ કન્ડિશનમાં fx શું થશે ગ્રેટર ધેન 0 ધન જ આવશે ચલો એ જ રીતે નેગેટિવ માટે વિચારીએ તો લેસ ધેન 0 તમે વિચારો 0 કરતા નાની સંખ્યા હું -1 લઉં તો 2 ની -1 ઘાત થાય પરંતુ 1/2 લખીએ એટલે ધન થાય 2 ની -2 લખો તો પણ 1/2 ની 2 એટલે કે 1/4 થશે ધન જ થશે એટલે કે કોઈ પણ ઋણ સંખ્યા લેવામાં આવશે તો પણ ધન સંખ્યા આવશે એટલે કે fx ગ્રેટર ધેન 0 હવે બંને કન્ડિશનમાં વિચારો તો આખા r માટે એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો તો એનો મૂલ્યનો ગણ એ હંમેશા ધન આવશે therefore આપેલ વિધેયનો વિસ્તાર શું થશે r પ્લસ લખી શકાય અથવા અંતરાલ સ્વરૂપમાં લખો તો 0 થી ધન ઇન્ફિનિટ લખી શકાય તો આ થશે 2x આપેલ વિધેયનો